યોગ યુક્તો વિશોધાત્મા ગીતાના 5મા અધ્યાયમાં કર્મ સંન્યાસ યોગના 7મા શ્લોકની અંદર ભગવાન કૃષ્ણે યોગ અને યોગી એની લાક્ષણિકતા દર્શાવી કે અતિશય ખાનારો કે સાવ ભૂખ્યો રહેનારો, વધુ ઊંઘનારો કે સાવ ન ઊંઘનારો આ યોગી ના બની શકે. આ એપિસોડના માધ્યમથી એક એવી વાત હું તમારી સમક્ષ રજૂ કરું છું. 7મા શ્લોકની અંદર, આ 5મા અધ્યાયના 7મા શ્લોકની અંદર ભગવાન કૃષ્ણે કીધું કે યોગ યુક્તો વિશોધાત્મા, જેને 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન, એમ 11 ઇન્દ્રિયોને વશ કરી નાખી છે. અને ઇન્દ્રિયો ઉપર વિજય મેળવનાર જીતેન્દ્રિય કહેવાય. જેનો આત્મા શુદ્ધ હોય, અંતઃકરણ જેનું શુદ્ધ હોય, પવિત્ર હોય, એ પછી ભલે ગમે એવું કર્મ કરતો હોય, ગમે એવું મતલબ કે સકામ ભાવનું ગમે તેવું કર્મ કરતો હોય તો એને કર્મ લેપતું નથી. કઈ રીતે? પાણીની તપેલીની અંદર એક તેલનું ટીપું તમે નાખો, પાણીની તપેલીમાં એક તેલનું ટીપું તમે નાખો અને એ તેલનું ટીપું પાણીને સ્પર્શ્યા વગરની અંદર તરતું રહે. તમે જોજો, પાણીની અંદર તેલનું ટીપું નાખ્યા પછી એને લેપતું નથી, એ આખું અલગ જ તરતું હોય. આપણે જોઈ પણ શકીએ કે આ તેલનું ટીપું છે. એવી જ રીતે વિશુદ્ધ આત્મા વાળો, અંતઃકરણ શુદ્ધ વાળો જીતેન્દ્રિય જે વ્યક્તિ છે એ આ સંસારનો સાત્વિક યોગી છે. એને પછી કર્મ બંધન કરતા રહેતો નથી. મને આ તબક્કે એક વાત યાદ આવી છે. જો કે મારી વાતો બધી જે છે ને એ હું મારી જાતને હું બડાઈ કરીને તમારી સામે નથી કહેતો, પણ મેં જે મહાપુરુષો પાસેથી, વડીલો પાસેથી, જ્ઞાનીઓ પાસેથી જે મેં ભાતું ભેગું કર્યું છે એ તમારી સામે શેર કરું છું. એટલે મને એટલો બધો જ્ઞાની ના સમજતા, પણ આ ચેનલનું મેં નામ એટલા માટે કરીને એવું રાખ્યું છે, સુરેશ ઓઝા ટોક્સ, કે મારી વાતો જે ભીતરમાં પડેલી છે એ મારા હૃદયની વાતો તમારા હૃદય સુધી હું પહોંચાડું છું. એક કથા આવે છે, મેં ઘણી વખત ભાગવત કથાના પણ સ્ટેજ સંચાલનો કર્યા છે અને મને સારા સારા કથાકારોનું પણ સાનિધ્ય સાંભળ્યું છે. તો એમાં એક વાત મને યાદ આવી કે ઋષિ દુર્વાસા એક વખત યમુનાના પેલા કાંઠે આવ્યા અને ભગવાન કૃષ્ણને જાણ કરાવડાવી કે હું આવ્યો છું. તો ભગવાન કૃષ્ણ એમની આગતા સ્વાગતા માટે કરી અને પોતાની સેવિકાઓ અને દાસીઓને જે કોઈ છે એ બધાને 32 જાતના ભોજનોનો થાળ ભરી અને ઋષિને જમાડવા માટે કરીને મોકલ્યા. નદીના આ કાંઠેથી સામા કાંઠે ઋષિ છે. ભગવાન કૃષ્ણનો આદેશ મળ્યો એટલે તમામ દાસીઓ હરખભેર એ ઋષિને જમાડવા માટે કરીને થનગનાટ કરતી નીકળી. ઋષિને જમાડવા કરતા ભગવાન કૃષ્ણે આદેશ કર્યો છે ને ઈ દાસીઓ માટે મહત્વનું છે સાહેબ. કારણ કે કૃષ્ણ પાત્ર જેવું છે. જન્મે છે જગબંધનની જેલમાં અને તમને મને એના નામ માત્રમાંથી સાહેબ જગબંધનની જેલમાંથી છોડાવે છે. જન્મે છે મથુરાની જેલમાં અને જગબંધનની જેલમાંથી તમને મને છોડાવે છે. એ વાંસળી પણ વગાડે અને ગોપીઓને ઘેલી પણ કરે અને સમય આવે ત્યારે સાહેબ શંખનાદ પણ કરે. એ વસ્ત્રો પણ પૂરે અને વસ્ત્રાહરણ પણ કરે. એટલે કૃષ્ણ નામ જ એવું છે. કૃષ્ણના આદેશથી દાસીઓ ઘેલી બની અને 32 જાતના ભોજનો લઈ અને કંઈ પણ પૂછ્યા વગર, કંઈ પણ દલીલ કર્યા વગરની અંદર બધી ચાલ્યો. પણ યમુનાના કાંઠે આવીને ઊભી રહી ત્યારે ખબર પડી કે ઓહો, યમુના તો 2 કાંઠે વહે છે અને સામા કાંઠે ઋષિ છે, ઋષિ દુર્વાસા. તો જાવું કેવી રીતે? એટલે એક દાસી દોડી અને ભગવાન કૃષ્ણ પાસે કહી, પ્રભુ તમે અમને મૂકી તો ખરી, પણ હવે નદી વહે છે, જાવું કેવી રીતે? તો ભગવાન કૃષ્ણે મનોમન 2 સેકન્ડ માટે કરીને આંખો બંધ કરી અને પછી દાસીને કીધું કે જાઓ, નદી માર્ગ આપી દેશે. આ બાજુ દાસી દોડતી આવી ત્યાં તો નદીના 2 ભાગ થઈ ગયા. કવિની કલ્પના છે. નદીના 2 ભાગ થઈ ગયા. બધી જ દાસીઓ ત્યાંથી 32 જાતના ભોજનો લઈ અને
દુર્વાસા પાસે આવી, નદી પાછી ભેગી થઈ ગઈ, ઋષિને પ્રેમથી જમાડ્યા અને જમાડીને ઋષિએ ઓડકાર ખાધો. જો આ વાત આ કર્મ સંન્યાસ યોગના આ સિદ્ધાંતને અનુસરે છે. જેને પોતાની ઇન્દ્રિયો ઉપર વિજય મેળવી લીધો છે ને એને કોઈ કર્મ બંધન કરતા રહેતું નથી છે. ઋષિએ જમીન ઓડકાર લઈ અને પછી આશીર્વાદ આપતા કીધું કે બહુ ખુશ થયો અને તમને બધાને હું આશીર્વાદ આપું છું અને હવે તમે જાઓ. દાસીઓ કૃષ્ણનું કામ કર્યાનો જે આનંદ છે ને એ આનંદનો નશો લઈ અને જેવી વળતી વળી ત્યાં પાછી વળી નદી જોઈ કે ઓહો વળી હાલવણો થયો. આ તો નદી ભેગી થઈ ગઈ, કૃષ્ણ સામે છે. આપણામાંથી એક જણી પૂછવા ગઈ હતી ત્યારે કૃષ્ણે કંઈક મનોમન ધ્યાન ધરીને કીધું તું, રસ્તો આપી દીધો. તો હવે શું કરવું? એટલે દાસીઓ જાણે એટલે દુર્વાસાએ પૂછ્યું કે બેટા જાઓ ને. તો કે જાવું કેવી રીતે? નદી ભેગી થઈ ગઈ. તો આયા તા કેવી રીતે તાર તમે? તો કે પ્રભુ અમે આયા તારે નદી ભેગી જ હતી પણ અમે કૃષ્ણ પાસે ગયા. આમાંથી એક જણી ગઈ હતી ત્યારે કૃષ્ણે કંઈક મનોમન કંઈક સંકલ્પના કરી ત્યારે નદીએ રસ્તો આપી દીધો. હવે તો કૃષ્ણ સામે છે. ઓહો! દુર્વાસાએ મનોમન આંખ બંધ કરી અને મનોમન આંખ બંધ કરી અને 2 સેકન્ડ માટે જેવું વિચાર્યું એવું એવી જ રીતે પાછું નદીના 2 ભાગ થઈ ગયા. આ વખતે એક દાસી સચેત રહી ગઈ. ઓલી વખતે આપણે પૂછવા રહ્યા નતા પણ આ વખતે પૂછવું છે ઋષિને. એટલે નદીના 2 ભાગ થઈ ગયા. બધી દાસીઓ ત્યાંથી પસાર ન થાય ત્યાં સુધી નદી ભેગી ન થાય, સ્વાભાવિક. એટલે બધા રવાના થતા હતા. એમાંથી એક જ્ઞાની અને જિજ્ઞાસાવાળી દાસી હતી. એને ઋષિને પૂછ્યું કે પ્રભુ આપની પાસે એક અરજ કરીને જાણવા માંગુ છું. બોલે શું? કે નદીના પેલા કાંઠે અમે હતા ને એ વખતે નદી ભેગી હતી અને આમાંથી એક દાસી અમારી પૂછવા માટે ગઈ. ભગવાન કૃષ્ણે તમારી જેમ ધ્યાન ધર્યું અને નદીના 2 ભાગ થઈ ગયા. પણ અમે એ વખતે ભગવાન કૃષ્ણને પૂછ્યું નહીં, પણ હવે તમને પૂછીએ છીએ કે ત્યાં ભગવાન કૃષ્ણે શું વિચાર્યું નદીના 2 ભાગ થયા અને અહીંયા તમે શું વિચાર્યું નદીના 2 ભાગ થયા. હવે સાંભળજો સાહેબ, ગીતાનો આ 5મો જે અધ્યાય છે ને કે જે યોગી વિશુદ્ધ આત્મા વાળો યોગી કહી શકાય, જીતેન્દ્રિય ઇન્દ્રિયો ઉપર વિજય મેળવનારો જ યોગી કહી શકાય, અહીં સાર્થક થાય છે. દુર્વાસાએ કીધું કે જે તમારા કૃષ્ણે વિચાર્યું એ જ મેં વિચાર્યું. તો કે પ્રભુ કહો તો ખરા, અમારા કાળિયા ઠાકરે શું વિચાર્યું તમે શું વિચાર્યું? તો કે તમારા કાળિયા ઠાકરે એ વિચાર્યું કે હું વૃંદાવનની અંદર અસંખ્ય ગોપીઓની મધ્યમાં રહી અને વાંસળી વગાડતો હોઉં અને એમાંથી એક પણ ગોપી પ્રત્યે મારો વિકારનો ભાવ ન જાગ્યો હોય તો નદી માર્ગ દઈ દે. જો વિશુદ્ધ આત્મા ભગવાન કૃષ્ણે મનોમન એવું વિચાર્યું કે હું અસંખ્ય ગોપીઓની વચ્ચે રહી અને એકમાત્ર પુરુષ તરીકે હું વાંસળી વગાડતો હોઉં, એમાંથી કોઈના ઉપર પણ મારો વિકારી ભાવ ન જાગ્યો હોય તો નદી માર્ગ દઈ દે. તો નદીએ માર્ગ દઈ દીધો. દાસીએ પ્રશ્ન કર્યો કે અમારા કૃષ્ણ કાળિયા ઠાકરે તો એ વિચાર્યું, સ્વાભાવિક છે, અખિલ બ્રહ્માંડનો માલિક છે, પણ તમે શું વિચાર્યું આવું? એ વખતે દુર્વાસાએ જવાબ આપ્યો કે બેટા તમે જે ભોજન લઈને આવ્યા ને આ ભોજનની અંદર તમામ રસ છે. ખાટો, ખારો, મીઠો, તીખો, તુરો, 6 રસ છે. લૌકિક આપણા 6 રસ, સાહિત્યના 9 રસો છે, લૌકિક આપણા 6 રસો છે. અને આ 6 રસો સંપૂર્ણ માત્રાની અંદર જ્યારે સંમિશ્રિત થાય ત્યારે ભોજન આપણાને સરસ લાગે. જો સાહેબ, મરચું સ્વભાવે તીખું પણ એના વગર ચાલે નહીં, પણ ઉચિત માત્રામાં એને નાખવું પડે. ગોળ સ્વભાવે ગળ્યો, ઉચિત માત્રામાં નાખવો પડે. લીંબુ સ્વભાવે ખાટું, ઉચિત માત્રામાં એને નાખવું પડે. તેલ સ્વભાવે તોરું, ઉચિત માત્રામાં નાખવું પડે. રાઈ સ્વભાવે કડવી, ઉચિત માત્રામાં નાખવું પડે. અને મીઠું, નામ જ એનું મીઠું છે, પણ ચપટી મીઠું આપણે નાખીએ ત્યારે ભોજન સરસ લાગે, જેને રામરસ કહીએ. હવે આમાંથી એકાદી માત્ર વધી જાય તો નીરસ થઈ જાય. હવે આ તમામ રસ ભેગા કરી અને જે 32 જાતના ભોજનો દુર્વાસા મુનિએ કહ્યું બેટા તમે મને જમાડ્યો, ત્યારે મેં મારા ભગવાનને પ્રાર્થના કરીને કીધું કે જો આ 32 જાતના ભોજનોમાંથી 6 રસો સંમિલિત છે પણ આમાંથી એકેય રસ પ્રત્યે મને મમત્વ ન જાગ્યું હોય તો નદી માર્ગ દઈ દે. જો આપણી
આપણી આ એક ખામી છે. આપણે જમવા માટે બેસીએ ને એટલે આપણાને અમુક રસ ગમતો એના ઉપર તૂટી પડીએ છીએ. આપણાને ફરસાણ ગમતું હોય તો આપણે પછી ફરસાણ જ નો બુટાકો બોલાવીએ. આપણને મીઠાઈ ગમતી હોય તો આપણે મીઠાઈનો બુટાકો બોલાવીએ. આપણને જે ગમતું એને સૌથી પહેલો ન્યાય આપીએ ને વધારે ન્યાય આપીએ, કારણ કે આપણને ગમે છે. દુર્વાસાએ કહ્યું કે મને આમાં મીઠો પણ રસ છે, ખાટો પણ છે, ખારો પણ રસ છે, બધા જ રસ છે, પણ મેં એકેય રસ પ્રત્યે મારી ભાવના મમત્વ વાળી ન રાખી હોય, સમરસ રાખ્યું હોય તો નદી માર્ગ દઈ દે. અને નદીએ માર્ગ દઈ દીધો. આને કહેવાય યોગી. વિશુદ્ધ આત્મા, જેનો આત્મા વિશુદ્ધ છે, ઇન્દ્રિયો પર જેને વિજય મેળવી લીધો છે. કાન સાંભળવાનું કાર્ય કરે છે, પણ ઉચિત માત્રાની અંદર સાંભળવું જોઈએ એટલા જ પ્રકારની અંદર સાંભળીએ. આંખ જોવાનું કાર્ય કરે છે, જોવા જોગું જ આપણે જોઈએ. મગજ વિચારવાનું કાર્ય કરે છે, ઉચિત માત્રાની અંદર કે જે વિચારવું જોઈએ એ જ આપણે હકારાત્મક આપણે વિચારીએ, વગેરે વગેરે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન, એમ 11 જે ઇન્દ્રિયોને આપણે વશ કરી નાખ્યું એ યોગી. એટલે કર્મ સંન્યાસ યોગની અંદર આ બાબત મને 7મા શ્લોકને ધ્યાનમાં રાખતા મને એવું ગમ્યું કે યોગી એને કહેવાય કે જે સતત વિકારોની વચ્ચે રહેવા છતાં પણ નિર્વિકારી હોય, સતત મોહની વચ્ચે હોવા છતાં નિર્મોહી કહેવાય, સતત ક્રોધની વચ્ચે રહેવા છતાં પણ નિર્ક્રોધી કહેવાય. એ જ યોગી.